મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં મૂળજી ભગતનું નામ લખ્યું. આ મૂળજી ભગત એ મહારાજના અંગરક્ષક તરીકે મહારાજની સાથે રહેતા શૂરવીર ભક્ત હતા. એક દિવસ ચોરી લૂંટફાટ કરતા એ મહારાજની સેવામાં રહ્યા. ધાડુના પાડનાર પથ્થર હૃદયને એ સ્પર્શો સહજાનંદી રાંગ. પાલાને બદલે માળા ગ્રહી તેનું કારણ સહજાનંદી રાંગ. જોબન પગી જેવા લૂંટારાઓ આ મૂળજી લુહાણા શેરગઢના એ ધાડપાડ લૂંટફાટ કરનાર એ મહારાજના પાર્ષદ થયા. અંગરક્ષક તરીકે મહારાજની સાથે રહેતા ને સમાધિની સ્થિતિને પામ્યા. આ મૂળજી ભગત એકવાર મહારાજની સાથે ફરતા ફરતા પીપલાણા પધાર્યા. મહારાજ ત્યાં 2 દિવસ રોકાણા. ત્રીજા દિવસે ત્યાંથી સવારમાં મહારાજ નીકળ્યા. સૂર્યોદય થયો એટલે મહારાજે કહ્યું મરમમાં કે આજે આ કેવો સૂર્ય આમ લાલ ઉગ્યો છે, જાણે લોહીથી ખરડાયેલો હોય. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું, જોને કેવો ઉગ્યો છે આ સૂર, જાણું રુધિરમાં ભરપૂર. કહે મૂળજીને મહારાજ, કર જે કરવું હોય કાજ આજ. એમ કહીને ચાલ્યા નાથ, સખા સર્વે હતા પોતા સાથ. મહારાજે મૂળજીને એવું કહ્યું કે આજે આ સૂર્ય રુધિર ભર્યો હોય એવું લાગે છે, આજે કાંઈ હથિયાર ધારણ કરતા નહીં. મહારાજ બધા સખાઓ સાથે મેઘપુરથી નીકળ્યા. મહારાજે બધા સંઘને પાર્ષદોને કહ્યું, તમે આગળ નીકળો, આજે આપણે ભાડેર જવું છે તો સૌ ચાલતા થાવ. આ મૂળજી ભગત આગળ ચાલતા પીપલાણાથી મેઘપુર આવે. મહારાજ સંઘ સાથે પાછળ આવતા હતા. મેઘપુરના ગામમાં મૂળજી ચોરે આવ્યા તો ત્યાં વૈરાગી, એમના હૃદયમાં દ્વેષ હશે. આ મહારાજના પાર્ષદ જાણી
અને સ્વામિનારાયણ ભગવાનનું વાંકું મીંડો બોલવા. ગેર શબ્દો મીંડા બોલવા મહારાજ વિશે. આ મૂળજી સુરવીર હતા. એમણે રોક્યા, ભાઈ બોલીશ નહીં, મારા ઈષ્ટદેવનું કાંઈ વાંકું. પણ એમ કીધું એમ વધારે વધારે મીંડો બોલવા. આ મૂળજીથી પોતાના ઈષ્ટદેવનું ઘસાતું બોલે, એલફેલ બોલવા મીંડો, એ મૂળજીથી સહન થયું નહીં. એણે બંદૂક વગેરે હથિયાર તો રાખ્યા નહોતા, મહારાજે ના પાડી હતી, પણ તલવાર ભેળી હતી. સામેથી 2-5 જણા દ્વેષી લોકો ભેળા થઈ ગયા અને મૂળજીને મારવા તૈયારી કરી. તો મૂળજીએ સ્વ બચાવ માટે એના હાથમાં તલવાર હતી, આમ આડી રાખી. એમાં એક વૈરાગી એમના હાથમાં આમ ઉજરડો થયો. એટલે મીંડા રાયડું પાડવા કે આ સ્વામિનારાયણના પાળાએ મને માર્યો. ગામ લોકોને ઉશ્કેર્યા, દ્વેષી લોકો ભેળા થયા. મૂળજીને થયું મહારાજની આજ્ઞા છે, તમે કંઈ મારશો નહીં. એટલે પોતે સુરવીર હતા, શક્તિમાન હતા, છતાંય મહારાજની આજ્ઞા માનીને પોતે ભાડેરના રસ્તે આમ ચાલતા થઈ ગયા. એમની પાછળ બધાને ઉશ્કેર્યા. એટલે થોડા વૈરાગી અને દ્વેષી લોકો મૂળજીની પાછળ ગયા. મૂળજી ઉતાવળા ચાલતા હતા. એમને સાદ પાડીને કીધું કે તમે ઊભા રહો, અને જો આગળ ચાલ્યા તો તમને સ્વામિનારાયણના હમ છે. મૂળજી ઊભા રહ્યા કે પાછા ગામમાં ચાલો, અમારે ઝઘડો કરવો નથી વગેરે કંઈક વાત કરી હશે. એમાં પાછળથી દગો કરી અને એક વૈરાગીએ બરછી મારી. વાંહે જઈ અને છાની રીતે બરછીનો જોરથી ઘા કર્યો. અને મૂળજી ભગત એ ત્યાં પૃથ્વી ઉપર ઢળી પડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા પૃથ્વી ઉપર ઢળી ગયા. આ બાજુ મહારાજ પીપલાણાથી આવતા હતા, ગામમાં પ્રવેશ કર્યો. એટલે ગામના બીજા વૈરાગી હશે લોકો મીંડા કહેવા કે તમારા પાળાએ અમારા વૈરાગીને માર્યા. અને એનું કાંડે આમ ઉજરડો થયો હતો, તો કે કાંડું કાપી નાખ્યું. અને મહારાજની પાસે ફરિયાદ કરીને ઊંચેથી બોલવા માંડ્યા. મહારાજે કીધું કે અમે ક્ષમા માગી છે. જે સ્વયં પરમાત્મા છે, સર્વશક્તિમાન છે, એ મહારાજે કીધું કે અમારા પાર્ષદ એની ભૂલથી હોય તો અમે ક્ષમા માગીએ છીએ. તમે કોઈ ઝઘડો કરો નહીં, કોઈ ફરિયાદ વગેરે ન કરો. પાટાપિંડીનો જે કાંઈ ખર્ચ થશે એ અમે આપી દેશું. અમે એમને વઢશું. તમે ક્ષમા કરો, શાંતિ રાખો. આવી મહારાજ એમને વાત કરતા હતા. ત્યાં એક હરિભગતે આવીને મહારાજને સમાચાર આપ્યા, મહારાજ તમે એમને ક્ષમાની વાત કરો છો, પણ મહારાજ એમને દગો કરી અને બરછી પાછળના ભાગમાંથી બરછી મારી અને મૂળજીને મારી નાખ્યા છે. મહારાજની આંખ થોડીક લાલચોળ થઈ. મહારાજની ભેળા કાઠી દરબારો હતા. મહારાજે બધાને ક્ષમા રાખવાની, કોઈ હથિયાર હાથમાં ન લેવું એવી આજ્ઞા કરી. બધાને પોતાની નજરમાં રાખીને મહારાજ ચાલતા થયા.
અને આ મૂળજી જ્યાં પૃથ્વી ઉપર પડ્યા હતા ત્યાં મહારાજ આવ્યા. એ મહારાજના પ્રેમી ભક્ત, આંખમાં એમણે જીવ રાખ્યો હતો, મહારાજના દર્શન કરવાની ઈચ્છા હતી. પછી આવી આ મૂળજી પાસ, જાણી પ્રભુજી પોતાનો દાસ. એ મૂળજી પૃથ્વી ઉપર પડ્યા હતા. મહારાજના દર્શનની એમને ઈચ્છા હતી, આંખમાં એમણે જીવ રાખ્યો હતો. ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્ત પાસે આવ્યા. રાખી રહ્યો તો આંખમાં જીવ, જોવા પરમ હિતકારી પીવ. પોતાના સ્વામી પ્રીતમ પરમ હિતકારી એવા દયાળુ મહારાજ એમના દર્શનની ઈચ્છાથી આંખમાં જીવ રાખીને રાહ જોતા હતા. મહારાજ મૂળજી પાસે આવ્યા છે. મૂળજીનું મસ્તક મહારાજે પોતાની ગોદમાં લીધું છે. મહારાજે મૂળજીના ભાલ ઉપર હાથ મૂકી પોતાનો પ્રેમાળ હાથ ફેરવો છે અને મૂળજીને કીધું, તમારી શું ઈચ્છા છે? ધામમાં જવું હોય તો ધામમાં મોકલીએ, નહીંતર તમને પાછું જીવતદાન આપીએ. મહારાજ, તમારા ખોળામાં મારું માથું હોય ને મહારાજ તમારા ધામમાં મોકલી દો, આનાથી બીજું રૂડું શું મહારાજ? આંખમાં એનો જીવ હતો. મહારાજનું એમણે દર્શન કર્યું. જ્યારે જોયા નયણે ભરી નાથ, મૂક્યું તન ચેતન ચાલ્યું સાથ. નયણા ભરીને મહારાજના દર્શન કર્યા અને એ મૂળજી મહારાજના ધામમાં પધાર્યા. મહારાજની સાથે મેઘપુરના ભક્તો આવી ગયા હતા. મહારાજે એમને આજ્ઞા કરી કે આ મૂળજીનો અગ્નિ સંસ્કાર કરજો અને આ ગામને અમે ઘણીવાર જમાડ્યું. 6 મહિના રહીને અહીંયા બ્રહ્મચોરાસી કરી અમે ઘણીવાર જમાડ્યા, પણ એણે અમારું રાખ્યું નહીં. દગો કરીને અમારા ભગતને માર્યા. આ ગામનું અન્ન જળ હવે હરામ છે. ને રહેનારા ભક્તોને કીધું કે ભક્તો, તમે પણ આવતીકાલે આ ગામ છોડી દેજો, અન્ય ગામમાં રહેવા જજો. આવી મહારાજે એમને આજ્ઞા કરી. મહારાજની ભેળા કાઠી દરબારો હતા. એમણે કીધું, મહારાજ, અમને મહારાજ થોડી આજ્ઞા આપો, અમે તમારી સાથે હોઈએ અને આ મૂળજીને આવી રીતે મારે મહારાજ દગો કરીને અમે એનો બદલો લઈએ. મહારાજ, અમે ક્ષત્રિયો છીએ, ક્ષમાના સાગર, દયાના સાગર,
એવા મહારાજે કીધું કે આપણે બદલો લેવો નથી, તમે અમારી સાથે ભાડેર ચાલો. મહારાજ ભાડેર પધાર્યા, પાતળસિંહ બાપુ દરબાર, એમને ત્યાં મહારાજ ઉતર્યા છે. અને આ બાજુ મેઘપુરના ભક્તોએ મૂળજીનો અગ્નિ સંસ્કાર કર્યો અને બીજે દિવસે ત્યાંથી પીપલાણા, પંચાળા વગેરે ગામોમાં એ ભક્તો રહેવા માટે ગયા. અને આ બાજુ મહારાજે એ ગામનું અનજળ હરામ કર્યું હતું. ભગવાન અતિ નારાજ થયા હતા. એ ગામમાં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવા માંડ્યા. ગામ નિસ્તેજ થયું. થોડા સમય પછી એ ગામમાં બાજરો થાય તો એ નાનો નાનો થાય, નાના નાના ડુંડા આવે. સૌને પોતાની ભૂલ સમજાણી. થોડા વર્ષો ગયા. શ્રીજી મહારાજ સ્વધામ સીધાવ્યા. પછી એ ગામના લોકોએ મયારામ ભટ્ટને વિનંતી પ્રાર્થના કરી. એ પ્રસંગને આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.